બ્રેક બાદ આગળ વાત કરી રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લાઠ ગામમાં અનરાધાર વરસાદ 8 ઇંચ વરસાદના કારણે અહીંયા આ ગામ સંપર્ક વિહોણું થયું છે। લાઠ ગામે એસડીઆરએફની ટીમ પણ આવી પહોંચી। પાટણવાવ પોલીસ અને મામલતદાર લાઠ ગામે પહોંચ્યા। 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરીને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા। એસડીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચ દ્વારા 3 એસટી બસને પણ પુલ ઉપરથી પસાર કરાવી એસડીઆરએફની ટીમ દ્વારા તમામ બોટ, જેકેટ, દોરડા સહિતની સામગ્રી સાથે ખડે પગે રહ્યા। વિદ્યાર્થીઓને કોલેજમાં પરીક્ષા માટે સરપંચ દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લાઠ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે। જેતપુર સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે। ભાદરેક ડેમમાં અંદાજિત 1 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ રહી છે। ભાદરેક ડેમની 34 ફૂટની કુલ સપાટી। ભાદરેક ડેમમાં પાણીની આવક ચાલુ 1 ફૂટ જેટલું નવા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। ભાદરેક ડેમની સપાટી 10.30 ફૂટે પહોંચી ગઈ છે। રાજકોટ, જેતપુર, ખોડલધામ, જૂથ યોજના, વીરપુર સહિતના ગામોને પીવાનું પાણી મળે છે। અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો વિશાળકાય ભાદર ડેમ અને ભાદર ડેમમાંથી ખેડૂતને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈનું પાણી પણ આપવામાં આવતું હોય છે। જો ધોરાજીની વાત કરીએ તો ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ગ્રામીણ પંથકમાં મેઘરાજાની મહેર જોવા મળી। ભારે પવન સાથે રાત્રિના 1 વાગ્યાથી મેઘમહેર અહીંયા થઈ અને મેઘમહેરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું। 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। લાઠ ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું। લાઠ ગામથી ઉપલેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ થયા। દ્વારકાના કલ્યાણપુરના ચાપર ગામે ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યા। ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરની સ્થિતિ જોવા મળી। ધસમસતા નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યા। ચપર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો। નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતો જોવા મળ્યો હતો। વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, ચપરની આસપાસ જે ધોધ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, હાલ વરસાદની સ્થિતિ શું છે અને કલ્યાણપુરના ચપર ગામે હાલ શું સ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। અનેક નદી નાળાઓમાં પણ નવા નીર આવી ચૂક્યા છે। ત્યારે કલ્યાણપુર તાલુકાના ચપર ગામે ધોધમાર વરસાદના કારણે સ્થાનિક જે નદી છે તેમાં ધસમસતા પૂર આવ્યા હતા। એક મંદિરની આસપાસ જે નદી આવેલી છે તેમાં પૂર આવતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ધસમસતા નદીઓના પૂર અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે। ત્યારે કલ્યાણપુર તાલુકાના ચપર ગામ છે ત્યાં પણ ભારે પૂર આવ્યા હતા। જી આભાર માહિતી આપવા માટે મુકુંદ। હવે કલ્યાણપુરના રાવલ ગામની તસવીર આવી રહી છે, એ પણ આપને બતાવીએ। ધોધમાર વરસાદથી રાવલ ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા। અનેક વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। કચ્છી વિસ્તાર, બારપરા વિસ્તાર, મોચીવાડ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ગયા છે। રાવલ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો। કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રસ્તાઓ પણ જળમગ્ન બની ગયા। જામનગરમાં ખાબક્યો મુશળધાર વરસાદ। ભારે વરસાદના પગલે છલકાયા નદી નાળા। ઉપરવાસમાં સતત વરસાદથી સોગઠી ડેમ ઓવરફ્લો થયો। આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ। રાજકોટના ગોંડલ તાલુકાના વાસવડ ગામે વાસવડી નદીમાં પૂરની સ્થિતિ। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા। રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થતાં નદીઓમાં નવા નીરની આવક। ધોરાજીમાં પસાર થતી સફોરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થતાં સફોરા નદીમાં પાણીમાં પંચનાથ મંદિર તરફ જતો કોઝવે ગરકાવ થયો।
રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો દાવો. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. તાલાલા પંથકમાં હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ. ધોધમાર વરસાદના પગલે રાજકોટના ન્યારી એક ડેમમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરથી ન્યારી ડેમ છલકાયો. ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં આવ્યા નવા નીર. શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના નાની પરબડી ફુલઝર નદીમાં પૂરની સ્થિતિ. કોઝવે પર 1 ફૂટ જેટલું નદીના પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીમાં ફસાયો બાઇક ચાલક. ન્યૂઝ 18ની ટીમે બાઇક ચાલકને બચાવ્યો. રાજકોટ ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો. ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ. મેઘરાજાએ દડબડાટી બોલાવતા રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે નરમાણ ગામ પાણી થયું. જામનગર જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ. નાગુના ગામમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદના પગલે ચારેક ઓર જળબંબાકારની સ્થિતિ. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાળુભાર નદીમાં આવ્યું પૂર. બાબરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. શિવાજી ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રાજકોટના ઉપલેટાનું લાડ ગામ સંપર્ક વિહોણું થયું. લાડ ગામે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા. પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે. રાજકોટમાં પણ છવાયો વરસાદી માહોલ. શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ઉમરેડામાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન. કાથા રોડ, હાડફોડી, સમઢિયાળા, ચીખલિયા, તલંગણા, કોલકીમાં વરસાદ. ગઢડા, મોજેરા, વાડલા, ગણોદ, નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં ખાબક્યો વરસાદ. જૂનાગઢ જિલ્લાનું રવની ગામ પાણીમાં ગરકાવ. ઓઝટ ડેમમાં પાણી છોડાતા પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાયા. દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં ફેરવાયું. જૂનાગઢના માણાવદરમાં બારેમે ખાંગા, કોડવાવમાં ધોધમાર વરસાદથી ચારે તરફ ફરી વળ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તો કરાયો બંધ. પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થયો. ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. પોપટવરાનું ગરનાળામાં ભરાયા પાણી. ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી. તંત્ર તરફથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. ભર ચોમાસે ઘોડાપુરની સ્થિતિમાં રાજકોટના આજી ડેમમાં લોકો નહાવા પડ્યા. ચોમાસા દરમિયાન અનેક લોકો આજી ડેમમાં નહાતા હોવાનો વિડીયો વાયરલ. મનપા તંત્રની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે. કાલાવડ તાલુકાના નવા ગામ, ધૂન, ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. માછરડાથી નવા ગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો. જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. વિસનાળા પુલ પાસેના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં 6 ફૂટથી વધુ પાણી ભરાયા. જૂનાગઢમાં વરસાદને પગલે રસ્તાઓ જળબંબાકાર થયા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી. પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ. મુન્દ્રાના ગુંદાલાનું તળાવ ભરાયું. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે નવા નીરના વધામણા કરાયા. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યા નવા નીર. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ. શહેરના સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ભારે વરસાદથી દ્વારકાના ખંભાળિયામાં જળબંબાકાર. ખંભાળિયાના રસ્તાઓ જળમગ્ન થયા. માયોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા. યાત્રાધામ બેટ દ્વારકામાં ભારે વરસાદ. મંદિરના પગથિયા પરથી પાણી વહ્યા. વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા. મંદિરની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવ્યા. 24 કલાકમાં ખંભાળિયામાં 7 ઇંચ જેટલો વરસાદ થતા અનેક નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ.
ખંભાળિયાથી અન્ય ગામોને જોડતા કોઝવેમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. ખંભાળિયામાં આવેલ કેનેડી પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો. ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકાના ભાટિયા ગામમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અનેક રસ્તાઓ જળમગ્ન થયા. નદીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે બોલાવી બગડાટી. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાત્રે 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા હાલાકી. તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા. હજી પણ ભારે વરસાદની કરાઈ છે આગાહી. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પર આવેલા અનેક ક્ષેત્રો પાણીમાં તરબોળ. ખેતરો તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદ વચ્ચે જગત મંદિર દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા ચડાવી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાઓએ ધ્વજારોહણ કર્યું. સલામતીને ધ્યાને રાખીને દ્વારકાધીશની ધજા અડધી કાંઠીએ ચડાવાઈ. 2 દિવસના વરસાદથી બેસી ગયું સુરત. રોડ રસ્તાઓ બાદ હવે ઉધનાનું રેલવે સ્ટેશન બેસી જતા મુસાફરોમાં ભય. પ્લેટફોર્મ નંબર 2 અને 3ની જમીન બેસી જતા તંત્રની બેદરકારી સામે આવી. ઘટનાને પગલે તંત્રએ હાથ ધરી કામગીરી. દ્વારકામાં ધોધમાર વરસાદથી લાંબા ગામ પાણીમાં ગરકાવ. મકાનોમાં ભરાયા વરસાદી પાણી. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. અનેક વિસ્તારોમાં ઇમારતો પણ થઈ ધરાશાયી. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. અવિરત વરસાદથી કોઝવે પર ફરી વળ્યા પાણી. પુલ પર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોને જોડતા રસ્તા કરાયા બંધ. રસ્તા બંધ થતા લોકોને હાલાકી. કચ્છના મુન્દ્રામાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા પાણી થયા. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકા. કચ્છમાં સવારથી મેઘરાજા કરી રહ્યા છે સવારી. ગાંધીધામ, આદિપુર, કંડલા સહિતના વિસ્તારોમાં મેઘમહેર. વરસાદ વરસતા અનેક રસ્તાઓ થયા જળમગ્ન. રાજકોટની મોજ નદીમાં આવ્યા નવા નીર. ઉપલેટાના ગારેડા નજીક નદીમાં નવા નીર આવ્યા. મોજ નદી પરના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંઠ ગામમાં 12 મેઘ ખાંગા થતા લાઠ ગામમાં 5 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના પગલે લાઠ ગામ પાણી થયું. કોઝવે પર ફરી વળ્યા પાણી. ખેતરો પણ પાણીથી તરબોળ થયા.